જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે આ વાત કરશું આપણે મગફળી વિશેની કે જે અત્યારે હવે જે ખેડૂતો આમ તો ઘણા બધા ખેડૂતોએ મગફળીનું બિયારણની ખરીદી થઈ ગઈ છે, પણ આપણે એવા મગફળીની બિયારણની વાત કરવી છે કે જે ખરેખર 35 મણથી લઈને 50 મણ સુધીનું જે ઉત્પાદન આપતી એવી નવી વેરાયટી. એટલે વિડીયોને અંત સુધી જોવાનો છે. વિડીયોને આખો જોયો તો જ તમને એની અંદર આપણે જે ખેડૂતોને કહેવા માગીએ છીએ એ તમને સમજાશે. અને અધૂરો વિડીયો જોઈ અને કોઈ ખોટું મગજમાં લીધા વગર કે ભાઈ હું છે હું નહીં, પહેલાં જાણવું ખેડૂતો માટે ખાસ જરૂરી વસ્તુ છે. મિત્રો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો શેર કરજો અને વિડીયોને લાઇક કરવાનું મિત્રો ભૂલતા નહીં. ઘણા દિવસથી કામકાજની હિસાબે આપણે વિડીયો નહોતા આવતા, પણ હવે કન્ટિન્યુ ધીરે ધીરે આપણે ટૂંકમાં જેમ સમય જળશે એમ બધાય વિડીયો મૂકતા રહેવું. પછી જે ખાસ કરીને તો જે ઉનાળુ ખેતી છે અત્યારે મિત્રો ખાસ એની અંદર ધ્યાન દેવાનું હોય છે. અને હવે આપણે ધીરે ધીરે લગભગ આવતી 20 તારીખ પછી આ જે દાખલા તરીકે 29 તારીખ છે તો આવતી 25 તારીખ પછી ટૂંકમાં કે 25 તારીખની આસપાસ આપણે જે આગતરી પિયત આપી અને ઓરવીને જે મગફળીના વાવેતર કરતા હોઈએ. હવે તમને બિયારણના મગફળી વિશેની વાત કરવું છે મિત્રો. ખરેખર જે તમે સોશિયલ મીડિયાની અંદર અત્યારે તમે એટલી બધી મગફળીના બિયારણની જાહેરાતો તમે જોતા હશો. હવે જે તમને ખરેખર બતાવે છે ગયા વર્ષનું હોય, આગલા વર્ષનું હોય, 2-4 વર્ષ પહેલાંના વિડીયો હોય અત્યારે મૂકતા હોય છે. છોડવા ઉપાડીને તમને દેખાડતા હોય છે, માંડવીના ઘૂઘરા દોડવા દેખાડતા હોય છે. હકીકત રિયાલિટીમાં 80% એવું જે ટૂંકમાં કે આપણે છેતરવાના ધંધા પણ ક્યાંક ને ક્યાંક મિત્રો થતા હોય છે. આ ખાસ તમારે ખેડૂતોને ધ્યાન રાખવાનું છે. કોઈ એમ કહેતું હોય, મેં તો ઘણીનું જોયું છે, ઘણા એમ કહેતા હોય 10 વીઘામાં દાખલા તરીકે 500 મણ ને 600 મણ ત્યાં સુધીની મગફળીની વાત કરતા હોય છે. ખરેખર હકીકતમાં એવું છે કે મિત્રો 10 વીઘાની મગફળી હોય ને 500 થી 600 મણ મગફળી થઈ હોય અને એવડું ઉત્પાદન થતું હોય અને ટેકાના ભાવે પણ 29,000 રૂપિયા ભાવ હોય છે બજારમાં. આ વખતે તો અત્યારે માર્કેટમાં ભાવ પણ સારા છે 30,000ની આસપાસ, કારણ કે મગફળી નથી એટલા માટે છે ભાવ. તો ખરેખર પુષ્કળ રૂપિયો ખેડૂતોને આપણે જડતો હોય છે જો એવડું ઉત્પાદન થાય તો. પણ ખોટી વાત છે મિત્રો. એવું જનરલી કે દાખલા તરીકે 100%માંથી 2% ખેડૂતો એવા નીકળતા હોય છે કે જેનું ભરપૂર ઉત્પાદન થયું હોય. બાકી 98% ખેડૂતોને તો જનરલી આપણે ઉત્પાદન થતું હોય ને એ જ થતું હોય છે. ને તમે અત્યારે બિયારણ વેચવું હોય ને એ લોકોને એટલે જબરજસ્ત માર્કેટ કરતા હોય છે. હા, સારી કંપનીની સારી વસ્તુ લ્યો. હું જે ટૂંકમાં આપણે એને છેતરવાનો જે ધંધો કરે છે ને એના માટેનું હું તમને કહું છું મિત્રો, કે જે ખરેખર એના ભાવ તમે જાણો ને તો વીઘાના ખર્ચા ગણો ને તો 5,000થી લઈને અને 8,000 રૂપિયા સુધીના એવડા તો મગફળીના બિયારણના ભાવ છે કે એવડું વાવેતરનો ખાલી ખર્ચો થાય છે 1 વીઘાના 16 ગુઠાના હિસાબે મિત્રો. તો હવે તમે જનરલી બધો હિસાબ કરી લો તો એમાં કેવડો ખર્ચો આવે. અને બીજી મગફળી કરતાં 2 મણ મગફળીનું ઉત્પાદન વધે તો એમાં કાંઈ લાંબો ફેર પડતો નથી અને મજૂરી ખર્ચ પણ વધતો હોય છે. હવે તમારે મિત્રો કહેવાનો મારો મતલબ એવો છે કે આવું ખરેખર છેતરાવું નહીં. અને બીજા નંબરમાં ગયા વર્ષે જેમ ગિરનારમાં આપણા ખેડૂતોને ઘણી બધી નુકસાની ગઈ હતી, એવા ડુપ્લિકેટ બિયારણો આવી ગયા હતા. એટલે એ પણ ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. વાવવી હોય તમારું કોઈ નવું બિયારણ હોય અને નવી વેરાયટી વાવવી હોય મિત્રો તો થોડા જાજો અખતરો કરો. બાકી આપણી જમીનની અંદર જે બિયારણ દર વર્ષે આપણે વાવતા હોઈએ છીએ, જેનું ઉત્પાદન સારું થતું હોય છે, જે ફાવે છે આપણી જમીનમાં કે આપણી જમીનમાં સારું ઉત્પાદન આપે છે એવા બિયારણની પસંદગી કરો, એવી જાતની પસંદગી કરો. બાકી ઉત્પાદનની અંદર 3 વસ્તુ મુખ્ય ભાગ ભજવે છે. એક આબોહવા જે વાતાવરણ, બીજું પાણી અને ત્રીજું આપણી ખેડ અને મહેનત. આ વસ્તુ ખાસ મહત્ત્વની મિત્રો હોય છે. આ વસ્તુ ધ્યાનમાં રાખો ને તો હરેક મગફળીનું ઉત્પાદન સારું આવતું હોય છે, વરા સારું થાય. એટલે ગયા વર્ષે દાખલા તરીકે હું એમ કહું કે મેં આ મગફળી વાવી હતી મારે 40 મણ થઈ હોય, બીજા ગામની અંદર એ ખેડૂતે વાવી હોય ત્યાં કંઈક વરસાદનું આબોહવા વાતાવરણના ફેરફાર હોય તો એને 20 મણ થઈ હોય દાખલા તરીકે. એટલે મિત્રો ઉત્પાદન ખરેખર છે ને કોઈ એવી મેં જેમ આની અંદર લખ્યું છે 35 થી 50 મણમાં નવી વેરાયટી મિત્રો એવું કોઈ વસ્તુ કાંઈ છે નહીં. પણ ખેડૂતોને એક સંદેશો દેવા માટે, ખેડૂતોને કહેવા માટે કે તમે ખાસ કરી કોઈ છેતરાતા નહીં, ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. અને જે વસ્તુ પગલાં લ્યો ને એ વસ્તુ તમે ખાસ કરી અને 10 વીઘાની મગફળી આપણે વાવવી હોય તો એની અંદર આપણે નવી વેરાયટી હાવ વાવવી હોય તો 2-3 વીઘાની વાવીએ, 4 વીઘાની વાવીએ
આખા ખેતરમાં વાવીને પછી પસ્તાવાનો વારો આવે એવું પણ ન થાય. ગયા વર્ષે આપણે જો સારામાં સારું ઉત્પાદન જે મગફળી આપ્યું હોય તો આપણે બીજે કોઈને સોટવાનું જ નથી, આપણે એ જ મગફળી વાવવાની છે. આપણે કેવું થાય, ગયા વર્ષે 40 મણનું ઉત્પાદન આપ્યું હોય તો આપણે ઓણ એમ થાય કે બીજી મગફળી લઈને 50 મણનું ઉત્પાદન કરી લઈએ, પણ ક્યાંક એવું બનતું હોય છે કે એનું 20 મણનું જ ઉત્પાદન આવે. એટલે ખાસ ખેડૂતોએ આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે મિત્રો. ધીરે ધીરે આપણે અવનવા વિડીયો કાયમી આવતા રહે. ખાતર વિશેનો વિડીયો બનાવ્યો તો હવે પાછો ખાતર વિશેનો વિડીયો બનાવીશ. જે ખેડૂતોને આમાં હું નંબર પણ નાખીશ મિત્રો, નવા નંબર કે જે ટૂંકમાં તમને સારી વસ્તુ સારી કંપનીની જડી રહે, જે ઓનલાઈન મગાવવી હોય. ખાતરની અંદર જે જમીન નબળી છે અને જે ખેડૂતોને ઉનાળુ પિત્ત વાવેલા છે એવા ખેડૂતોએ સિંગલ સુપર 20-20-13 કે 12-32 કે DAP ખાતર વાવતા હોય એના ભેગું એટમ પાવર નાખો મિત્રો, જબરદસ્ત સારામાં સારું રિઝલ્ટ મળશે. આપણી જવાબદારી સાથે તમને મિત્રો કહું છું, કેમ કે આપણે વાપરીએ છીએ અને અનેક ખેડૂતોને વાપરા છે અને ખેડૂતોને અનુભવ છે. એટલે હવે અત્યારે માલ હાજરમાં નથી, મટીરિયલ આવશે નવું મિત્રો ટૂંક સમયની અંદર. એટલે તમને બધું કેવી સીડ ટ્રીટમેન્ટ એટલે કે આપણે કેવો પોટ આપવો છે, કેવી બધી માવજત કરવી છે, બધી તમામ સચોટ માહિતી અને સચોટ વિડીયો આગળ આપણે મૂકતા રહેશું મિત્રો. અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન જય કિસાન.